ગોપાલ ઇટાલિયાની જીત પર થરાદમાં કાર્યકરોએ ફટાકડા ફોડ્યા, જીતનો જશ્ન મનાવ્યો। વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ વિજય મેળવ્યો છે। આ જીતની ઉજવણી થરાદમાં આપના કાર્યકરો દ્વારા કરવામાં આવી છે। બળિયા હનુમાનજી ચોક ખાતે પાર્ટીના કાર્યકરોએ ફટાકડા ફોડ્યા અને મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી। થરાદ આમ આદમી પાર્ટીના નેતા થાનાભાઈ પટેલે વિસાવદરની જનતાને આભાર માન્યો હતો। તેમણે જણાવ્યું હતું કે વિસાવદરની જનતાએ સમગ્ર ગુજરાતનો સંદેશો આપ્યો છે કે ભાજપને હરાવવાની ક્ષમતા માત્ર આમ આદમી પાર્ટી ધરાવે છે। 2025ની આ પેટાચૂંટણીમાં ત્રણ મુખ્ય પક્ષો વચ્ચે સીધી ટક્કર જામી છે। આપ એ ગોપાલ ઇટાલિયા પર વિશ્વાસ મૂક્યો, ભાજપે કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે નીતિન રાણપરિયા ચૂંટણી લડ્યા હતા। આ ત્રિપાંખિયા જંગમાં આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ વિજય મેળવ્યો છે। શૈલેષ દરજી, થરાદ।